ખાસ કરીને જપો અજંપા જાપ જુગતે, અજંપાના જાપ જુગતીથી જપી લેવા. કોઈને ખબર ન પડવી જોઈ કઈ તમે ભજન કરો છો. હું કામ દંભોને દેખાડો કરવાની કઈ જરૂર કરી? કોઈને ખ્યાલ ન આવવો જોઈ કઈ તમે ભજન કરો. અને કમાણી કરાય, સાનમુની કરાય. જો ને અમુક ધંધાની પોલિસી રાખે છે, અંદર કોઈને એન્ટ્રી કરવા દે, કારણ કે આપણી પોલિસી જાણી જાય. આમાં કોઈને ખબર ન પડે ને એમ સાનમુનું આપણે આપણું કામ કાઢી લેવાય. આપણે આપણું કામ કાઢી લેવાય. કોઈને ખબર ન પડવી જોઈએ ક્યારે ભજન કરે. જપો અજંપા જાપ જુગતે હરદમ રાખે હોશ, નિત્ય નામને નિશ્ચળ કરી લે થાય નહીં કોઈ દોષ. નામને જેને નિશ્ચળ કરી લીધું એને દોષ લાગવા પાનું નથી. એવો જોશ તારો જોયો રે મુક્તિની સહી છે તારી. આ જોશ કોઈ દી ખોટો નથી પડતો. જરૂર આમાં મુક્તિ રહેલી છે અને છે. માટે જાઓ જગતમાં સેવા કરજો. ગ્રસ્તાશ્રમને ધારી સદગુરુ છે સંગે તમારે દસમ દશા દલભારી. નવનાથની ઉપર તને દસમા નાથની ભાન કરાવી છે. તો આ રસ પીઓ, જિજ્ઞાસુને પાવ, ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરો, માત પિતાની સેવા કરો, એવી અમારી આજ્ઞા છે. ગુરુ મહારાજે આજ્ઞા આપી. ગુરુ આજ્ઞા જેને શિરોમાન્ય છે. 12 વર્ષ થઈ ગયા, દાઢી જટ્ટા વધી ગઈ ને હવે ક્યાં સંસારમાં જવું કે નહીં, ગુરુ આજ્ઞા એ આજ્ઞા છે. ગુરુના વચને આયલા એનું જ કામ થઈ ગયું છે, એનું જ કામ થયું છે. તો વેલનાથજીએ વિચાર કર્યો કે પેલો લાભ મારે મારા ગામને આપવો જોઈએ. જ્યાં મારો જન્મ થયો છે, મારા માતા પિતાને, મારા ગામને પેલો લાભ આપવો, એવા વિચારે પોતાના વતન તરફ પ્રયાણ કર્યું છે. જાઓ જગતમાં સેવા કરજો, ગ્રસ્તાશ્રમને દારી. જાઓ જગતમાં સેવા કરજો, ગ્રસ્તાશ્રમને દારી. નીકળાવેલો આ સંસારે નિજ ઘર તે જાય જગતમાં, સંત બડે ઉપકારે. જગત में संत बड़े उपकारी. निकलावेलो आ संसारे निज घर ते जाई जगत में, संत बड़े उपकारी. जेना जन्म तणी बलिहारी, जेना जन्म तणी बलिहारी. जगत में संत बड़े उपकारी, संत बड़े उपकारी. जाओ जगत में सेवा करजो, ग्रस्ताश्रम ने धारी. निकलावेलो आ संसारे निज घर ते जाई. वतन तरफ प्रयाण कर्यो. पळासवा गामना पादरमा आवी धूणो नाख्यो, आसन जमाव्યું. बाळा योगी छे. समर्थ गुरुनी जना उपर कृपा उतरी छे. वेद धारा हाले छे, अटूट धारा चाले छे. एक एक शब्दनी किंमत न अंकाय एवा अमूल्य रत्नोनी बाटणी थई रही छे. जे जाय એને આનંદ આવે, જે જાય એને. અમૃત કોને મીઠું ન લાગે? અમૃતનો કેને અબખો આવે ને અમૃતનો અબખો આવે એનું મોટ ઢુકડું આવ્યું હોય ભાઈ.
એનું પતન ઢોગડું આવ્યું હોય. જ્યારે આકાશમાં ધૂમ્રકેતુ ઉગે ત્યારે પ્રજા સંકટમાં આવે. એમ જ્યારે સંતનો અને સંત સમાગમનો અભાવ થાય, અભાવનો ધૂમ્રકેતુ નજીક આવે એટલે કાંઈક જીવનમાં સંકટ ઊભું થવાનું છે. જુવાન, વૃદ્ધ, બાળક જે જાય એને ભોગ્ય પડે એવી ધારા ચાલે છે. એટલે પણ બાબો બહુ મજા આવે છે. ઘણા સાધુ સંતો આવ્યા પણ આવા કોઈ નહીં, આવા કોઈ નહીં. 100, 200, 500, 1000 માણસની સભા થવા લાગી. 2 દી થયા, 3 દી થયા. એવડી મોટી સભામાં વેલનાથજી નજર કરીને જોયા કરે પણ પોતાના મા બાપ દેખાતા નથી. એટલે ત્રીજે દિવસે ગામ લોકોને પૂછ્યું કે ભાઈઓ, તમારા ગામમાં બોધા ભગત અને કુંવરબાઈ કોળી જ્ઞાતિમાં એક હતા ને, ઘરે બાપુ એની હું વાત થાય. અમારા ગામનો દીવો સાધુ સંતરા એને ન્યા ઉતારા, હરિકીર્તનની ધારા એને ન્યા કાયમ ચાલતી, એની હું વાત થાય. પણ એ તો 2 જણા સ્વર્ગવાસ થયા છે. બાપુ એને એક દીકરો હતો, પણ કે છે જુનાગઢમાં બાવા ઉપાડી ગયા ને બાવા ભેરો રખડે, લગભગ તમારી અણહાર આવે. બાપુ તમે કેમ ઓળખો? કે ભાઈ બાવા ઉપાડી ગયા ને ઈ વેલો, ઈ જ આ વેલો છે ને બોધા ભગત ને કુંવરબા ઈ જ મારા પૂર્વાશ્રમના માતા પિતા છે. એટલે તું વેલો છો બોધાભાઈ નો? કે આ ઓહો, અમને એમ કે કોક સાધુ ને સંત ને મહાન સંન્યાસી મારા દીકરાએ અમે તાર કાકા થાય અમને પગે લગાડ્યા. કાકાને નહીં લગાતું હોય, નહીં લગાતું હોય તો કેટલાય બિચારા સંબંધની ભાવનામાં રહી ગયા. હું ચોટી પડ્યા બાપો બાપો એ મારા હાડુભાઈ થાય એટલે આપણા સંબંધી થતા હોય એટલે સંત ન હોય. કેટલાય બિચારા સંબંધની ભાવનામાં રહી ગયા, છેટા છેટા રહી ગયા, છેટા છેટા રહી ગયા. એટલે મારા દેવારામ બાપા કહેતા, કાંદના કોરારી પજાટના પી જાય. કાંદના સગાન સંબંધી ને હેતુ મિત્રો ને એને બધું આવું દેખાણા કરે, એ બિચારા છેટા છેટા રહી. મેં કાલ પ્રમદી નહોતું કીધું કે ડેમ બંધાઈ જમી બુડમાં જાય, કેનાલ વાળાને પીએ, કેનાલ વાળાને પીએ, ડેમ બંધાઈ બુડમાં જાય. નજીક સંત હોય પણ ઓળખી ન શકે તો શું કામનું? શું કામનું? પડખે ન ચડે તો શું કામનું? ઉઠીને ખખેરતા સામે કોક મળી, ક્યાં જાઓ છો? બાપુ અહીંયા પાસે સત્સંગમાં. હું બાપુ 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 નથી, ઓલા બોદાન વેલ્યુ છે. 3 દી થયા મારે દીકરે ગામને લાગી હેરાન કર્યું. વેલનાથે વિચાર કર્યો, ખોનાના શબ્દો પણ હવે આને કાંઈ ગણ નહીં કરે, આને કાંઈ. જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ. ધોબી બિચારા ક્યાં કરે જ્યાં દિગંબરના ગામ. દિગંબરના ગામમાં જઈને ધોબી હું ધોવે. એમ આને મારી કાંઈ કિંમત નથી. કદા અમૂલ્ય વાણી મારા સદગુરુના ઘરની આને સંભળાવું, પણ હવે આને ગણ નહીં કરે. કારણ કે સંશય આડો પડી ગયો, ઘરણ થઈ ગયું, ઘરણ. પણ મને મારા ગુરુનો આદેશ છે સેવા કરવી, પણ હવે આ લબાસામાં કોઈ સેવા નહીં કરવા દે. દાઢી જટા આણંદની દુકાને જઈ ઉતરાવી નાખ્યા, ખેડૂતનો પોશાક પહેરી લીધો, યોગને ઢાંકી દીધો અને અહીંયાથી નીકળી ગયા. પળાસવામાંથી નીકળી અને ધોરાજીની બાજુમાં મંડલિકપુર ગામે પૂગી ગયા. ઘણા કૂવો ગાળતા હોય, કૂવો ગાળતા ગાળતા હાંગડી નાખે તા પાણીની શેડ ફૂટે. એલા પણ બહુ પાણી આવ્યું, પણ હજી કૂવો ગાળવાનો બાકી છે. એટલે ઘણા દાંટો મારી દે, દાંટો મારે ને પછી પાણી બીજી હેરમાં વયું જાય ને બીજાને કૂવામાં વયું જાય. એમ કેટલાય દાંટા મારી દીધા ને ફેર બીજે વહી ગઈ.
નગર પલાસવામાં કૂવો ભરવો તો પણ હવે મંડલિકપુરમાં નીકળી આને દાટો માર્યો, આને દાટો માર્યો એટલે મંડલિકપુરમાં હર નીકળી. જન્મ સંતોના જ્ઞાન ક્યાં જઈને લાભ આપે છે, સનમ ક્યાં અને ક્યાં લાભ અને કોને લાભ થાય છે જોવો તો ખરા. કમાઈના પ્રભાવ જોવો, નાઈતે નેડો ન હોય ન્યા સંતનો અવતારા થાય, ન્યા એને લાભ મળી જાય ને ઓલા છેટા છેટા રહી જાય, ઓલા છેટા છેટા રહી જાય. મંડલિકપુરમાં પોતે પહોંચ્યા જસમત પટેલ ને ત્યાહી, મંડલિકપુરમાં પોતે પહોંચ્યા જસમત પટેલ ને ત્યાહી. સાથી પણ સ્વીકારી પોતે સેવા કરી બહુ વારી જગતમાં, સંત બડે ઉપકારી જગત में संत बड़े उपकारी. साथी पण स्वीकारी पोते सेवा करी बहुवारी जगत में, संत बड़े उपकारी. जेना जन्म तणी बलिहारी जगत में संत बड़े उपकारी, संत बड़े उपकारी. મંડલિકપુરમાં પોતે પહોંચ્યા જસમત પટેલ ને. ત્યાં સવારનો પોર છે. એક વૃદ્ધોનું ટોળું પાદરના ઓટલે બેઠું છે. યોગીરાજ સાદા વેશમાં ત્યાં જઈ ચડ્યા. ભાઈઓ, સાથી રાખવો કોઈને, મારે હાથી રહેવું છે. અરે જુવાન, મોડું વરસ, અમે નવરા બેઠા છે, એમાં તને ક્યાં રાખીએ? પણ હા હો છોકરા, અમારા ગામમાં જસમત પટેલ છે ને એને કાંઈ સંતાન નથી, બે માણા જમીનનું સાધન ઠીક છે, અને ઈ રાખે તો ન્યા તારો સમાવેશ થાય એમ છે કે ઘર બતાવશો કે આયલો જાવ બી બજારે ઉગમણા બારની ડેલી આવશે. પટેલ લગભગ અત્યારે ડેલીમાં જ બેઠા છે. દિવસ ઉગતો આવે છે. જસમત આતા ડેલીમાં બેઠા છે. મહાન યોગી હો ભાઈ, આંગણે આવીને ઉભો રહી ગયો. શુભ કમાઈના લાકડા ક્યાંક અગ્નમાં હોમ્યા હોય ને તો મારા વાલા સંતોનું મળવું થાય. નગર જિંદગી હું આવા કેટલાય જન્મ વહી જાય ને બ્રહ્મનિષ્ઠ ગુરુ કેમ મળે? ભલામણા કેમ મળે? વિચાર તો કરો. ભાગ વિના હારું ભેંહ મળતી નથી તો ભાગ વિનાના ગુરુ ક્યાંથી મળે? મળે લાખ રૂપિયા દઈ આવે, 10 લીટર દૂધ જેવી દોઈને લીધી હોય, 10 લીટર ભર્યું હોય ને ખીલે બાંધે અને દોવા જાય ને જે આવમાં હાથ નાખે ને પાટું મારે કે દોઈને લઈ આવ્યા હતા. પણ હવે આપણું લેણું નહીં, ભાગ નહીં. ભાગ વિના હારી ભેંહ નથી મળતી તો ભલામણા ગુરુ ક્યાંથી મળે? મળે પાકડા. એકે ટીપું ન પડે એમાં હું ભમરો ઉગડે. મહાન યોગીઓ જેનું દર્શન દુર્લભ આંગણે આવીને ઉભો રહી ગયો. હતા હાથી રહેવું, હાથી રાખશો કે ભાઈ 2 માણા ટૂંકી જમીન અમારું માન પૂરું કરી ત્રીજું ક્યાં હમાડું? ત્યાં પટલાણી ઘરમાંથી બારા નીકળ્યા કે પટેલ તમારો દી ફર્યો, સવારનો પોર છે, દી ઉગતો આવે છે. ભગવાન ઉજરેલ પાજરેલ દીકરો હામેથી દી આજે સિંધુ કરશે અને કાલે એની હાથે કરશે. હું કામ ના પાડો છો?
એ આયલભાઈ હાથી રહેવાની વાત પછી પણ શિરામણ કરી લે. શિરામણ કરવા બેહાયરો દહીંનું સાલિયું ભરી દીધું, મોટો બાજરાનો રોટલો, માથે પાખણનો પીંડો મેલી દીધો, ગોળનો ગાંગડો. લે બેટા શિરામણ કરી લે. ભાવથી જમાડ્યો, ભાવથી જમાડ્યો. આવા ભાવથી જમાડે ને અહીંયા અંતરાત્માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અંતરાત્માના આશીર્વાદ ન્યા પ્રાપ્ત થાય છે. અમારે બહુ જૂના સત્સંગી જે ઉગારામની વાડીના પાવઠા કહેવાય, ભૂરો બાપો ભરવાળા, દેવળકીમાં ગીગા બાપા એ ઉગારામની વાડીના પાવઠા, આડુદાર માણસો, દરબારના માનીતા માણસો. એ ગીગા બાપા પટેલને અહીંયા ઉગારામ દાદાનો કાર્યક્રમ, ભજન સત્સંગ આખી રાત ભાવથી થયા. સવારે ભજન સત્સંગ પૂરા થયા, બાપાએ ઘડીક ખાટલામાં લંબાવ્યું છે. અમુક સત્સંગીઓ રજા લઈને ગયા. પટેલ પોતે બળદને નીણ કરવા માટે ગયા. ઉગારામ દાદાએ પૂછ્યું, કેમ પટેલ આ વર્ષે હાથી નથી, તમે આથે નીણ નાખો છો? કે બાપા હાથી રહેતો નથી તમારી દયાથી, તમારી દયાથી હાથી રહેતો નથી. એટલે ઉગારામ દાદા કે મારી દયા નહીં હોય, મારા બેનની દયા. હાથનો ટાઢો રોટલો સવારે હાથી દે, બિચારો હાથી રે ક્યાંથી? એમાં આમાં બધામાં અમારી દયા ન હોય, અમુકમાં તમારી, અમુકમાં તમારી તમારી કામ કરતી હોય, એમાં બધામાં અમારી દયા સંતો કે ન હોય. ભાવથી જમાડ્યો. જમીન કે લ્યો આતા હું ગયો છું, કે હવે આ ઘરનાની ઈચ્છા છે તો રહી જા. વર્ષની 60 કોરી નક્કી કરી કે પણ શરત એક, આ મારી માં જમવા દે ત્યાં સુધી રોકાવ, બીજાના હાથનું ખાવ નહીં. આ શરત કબૂલ છે? જસમતા હતા કે કબૂલ છે, મારે કોઈ સંતાન નથી ને તારી માં સિવાય તને કોઈ ખાવા દે એમ નથી. આ તો માનવ બગીચો છે. આતા 5 દી કેડે માનવ ઘરમાં માનવ વધે, દીકરા દીકરીના ફળ થાય ને પછી તમે કહો કે આના હાથનું ખાઈ લે, નાના હાથનું ખાઈ લે, એ નહીં બને. ભાઈ એ શરત મને કબૂલ છે. આવ શરત કબૂલ કરી, સાથી રહ્યા. અને ખેતીના કોઈ જૂના અનુભવી હોય એમ કામે લાગી ગયા છે. પણ આના પગલા પીડ્યા ને ત્યાં જ કાંઈક રંગ બદલ્યો. જસમતાદાની ઉપર ગામધણીની મહેરબાની થઈ. ગામધણીએ જસમતાદાને બોલાવી દરબારે કીધું, દરબાર કે પટેલ કે બોલો ને, કે આ 2 હાથીની જમીન, આ બળદ, આ ગાડું બિયારણનું ભરેલું, આ માથે 50 રૂપિયા પાઘડીના, આજથી તમે મારા પટેલ અને તમારી વેઠ માપ. તમે મારા પટેલ ને તમારી વેઠ માપ. કે જેવી દરબાર તમારી મહેરબાની. પટેલ ગાડું લઈને ઘેરે આવ્યા, બિયારણનું ભરેલું. ઘેરેથી પોતાના ધર્મપત્ની કહે છે, પટેલ આ શું? કે ગામધણીને આપણા ઉપર મહેરબાની થઈ, 2 હાથીની જમીન આપી, આ બળદ, આ ગાડું બિયારણનું ભરેલું, 50 રૂપિયા પાઘડીના, આપણી વેઠ માપ. કે પટેલ કઈ સમજાણું? કે બીજું શું સમજાય દેવી? કે સમજવા જેવું કે તો કે ને, કે આ છોકરો આવ્યો ને એના પગલે હે પુરાણી હોય. મને તો એવું લાગે કે નાના તારી વાત સાચી હો, સંતોના પગલે હે પુરાઈ છે. કારણ કે અવિનાશીની જેને સાધના આવે, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભક્તિ કરે દિલને ભાવે, નામ વાળાને તૂટો કોઈ દી ન આવે. ના વાત તો તારી સાચી છે. કે બસ તો યાદ રાખજો, એ વાતને યાદ રાખજો. રામ રીધીને પાયમાં જસમત, વેલો છે શુભકારી. રામ રીધીને પાયમાં જસમત, વેલો છે
શુભકારી માતાને વેલા પર પ્રીતિ જમાડે બાળક જાણી જગતમાં સંત બડે ઉપકારી જગત મેં સંત બડે ઉપકારી જેના જન્મ તણી બલિહારી જગત મેં સંત બડે ઉપકારી સંત બડે ઉપકારી રામ રીધીને પાયમાં જસમત વેલો છે શુભકારી માતાને વેલા પર પ્રીતિ જમાડે બાળક જાણી પોતાનો બાળકો એવા ભાવથી હાંચવે છે વેલો પણ એવું કામ કરે છે આવ્યા પછી ખેતીની અંદર પેદાશ પણ વધારે આવતી દેખાવા લાગી પટેલને રાજીપાનો પાર નો રહ્યો પટેલ ઉપરથી કામનો બધો બોજો ઉતારી નાખ્યો ગામધણીની મહેરબાની થઈ ગઈ વેઠે ઉતરી ગઈ જેના ઉપર સદગુરુની કૃપા થાય એને પછી જમની વેઠ કરવી પડે સતનામ કા દિયા ડંકા તાકો મટી ગઈ સર્વે શંકા સદનામની ગ્રાય ટેક એને મટી ગઈ જમની વેઠ સદગુરુએ હમ પર મેર કિયા તો બહુ સાગર સે તારી लिया હવે અબધૂત અબધૂત કાયસુ બોલો 21 બ્રહ્માંડ કા તાળા ખોલો પણ ક્યારે કે શબ્દ તાળા કુસી આવે હાથ ને જો ગુરુ ચલે હમેરી સાથ गुरु मेरा संगी तो मेरा मन राम सोरंगी सुरती हो गई राजी देवी हो गई हजूर क्यारे के निज नाम सेना घट में भरपूर सरस्वती मुख में साजे घट में गणेशा विराजे सर ने नर मतवाला पड़े न बिश में ताला अलख हो में डीठा लागे सवने मीठा मूल कमल थी अतपत का जारा त्यांथी जरे से आ तंत ना पारा नाभि देख ले भाई सेजे त्रिवेणी नाय त्रिवेणी तंत की माए बैठ के गगन में जाए गगन में आसन की ना सोई जोगी जुगो जुग जीना नाम में डंको मार दीधो एने जमनी वेठ करवी पड़े जम तो एनाथी डरी डरी ने हाले है जम तो एनाथी डरी डरी ने हाले छे वेठ उतरी गई भावथी वेलनाथजी खेती काम करे छे पण गुरुनो आदेश छे के आ रस पीवो अने जिज्ञासुने पावो वेलनाथ आव्या पछी ई उमरे जसमता था ने 3 दीकरा थया 3 दीकरानी वहू घीरे आवी पण वेलो पेलो ई आव्या विना जममाय बेहाय नहीं એટલો માને એના ઉપર ભાવ એને ખબર પડી ગઈ કે જે કાંઈ થયું એ આના પગલે થયું છે સાધકને ખબર પડવી જોઈએ કે જે થાય એ મારા ગુરુની દયાથી થાય છે એવો જાગ્રત સાધક જોઈ ડાપણમાં રહી ગયા નહીં રહી ગયા ઓ બાપુ એને ખ્યાલ આવવો જોઈએ કે જે થાય મારો સદગુરુ મારું રખોલો કરી રહ્યો નકર મારા ક્યાંય લીરિયા વેરાઈ જાય ગુરુના ગુણને ન ભૂલે ને એની બલિહારી છે એને ધન્યવાદ છે ભાઈ માતાને ખબર હતી ગુરુના આદેશ પ્રમાણે આજુબાજુની વાડીમાંથી જુવાનો બેસવા આવે આ કાંઈ ફાજલ વાતો ન કરે બેસવા આવે એટલે ગુરુ કૃપાની બેંકનું જરાક દરવાજો ખોલે બાયણું ખોલે ઢાંકણું ખોલતાની સાથે જ અઢળક માલ નીકળે ધારા શરૂ થાય એમ થાય કે ઓહો આ હાથી દરજાનો માણા વેદનું જ્ઞાન આને બહુ મજા આવે આવું તો અમે વેલાભાઈ ક્યાંય સાંભળ્યું નથી તમારું કામ કરવા લાગશું પણ વાત પૂરી કરો કે ભાઈ પછી વાત કે ના અમે તમારું કામ કરી દી તમને હું વાંધો જુવાનોને એવો રસ પીડ્યો રાતનું એનું કામ કરી દઈએ પણ અમને સત્સંગનો લાભ આપો એ જુવાનો
આજુબાજુના ગામમાં ક્યાંય ગયા હોય ને સત્સંગ વિશેની વાત થાય એટલે કે ભાઈ સત્સંગ સાંભળવો હોય તો અમારા ગામમાં પટેલનો હાથી છે, પણ શું વાત થાય, સિધરે વીટેલું રતન, જો એને સત્સંગ કહેવાય કે અહીંયા આવે કે એ અમે પૂછી જોવું. એ વેલાભાઈ કોઈ આજુબાજુના ગામમાં ભાવ કરે તો આપણે અહીંયા સત્સંગ કરવા જવાય, વાડીએથી વહી જવાય, વાડીએ આવીને હોઈ જાય એટલે આતાને ખબર ન પડે. આતાને ખબર પડે ને તો તકલીફ છે. આતાને તમે ભોવૈયા જોવા જાવ તોય વાંધો નહીં, ફિલ્મ જોવા જાવ તોય વાંધો નહીં, નાટક જોવા જાવ તોય વાંધો નહીં. જો સત્સંગમાં જાઓ તો આતાને તાળવે ટીપવું પડે. અટાણથી આ ઉંમર તમારી સત્સંગ કરવાની છે. હજી જુવાન સવો, પાટું મારો ને પાણી કાઢો એવા છો. આ ઉંમરે કરાય સત્સંગ. હજી તમારો અટાણે સત્સંગનો સમય છે, ખડાઓ કમાવાનો સમય છે. મરશો ભૂખે ભક્તિના દીકરા થઈને. હજી ઉગીને ઉભા થાવજો ત્યાં સત્સંગ ને ભજન. અમે 60 ગયા, હજી નથી ગયા. હવે 60 નો ગયા હોય એ જવા દઈએ છોકરાને. આ હતા, હા હતા. એ તો કોક જ એવા મા બાપ હોય જનની જેવો ગોપી છંદની જેણે પુત્રને પહેર્યો વૈરાગ. રાજ વૈભવનો મોહ છોડાવીને ભક્તિ માર્ગે વાળ્યો એવી મેનાવતી જેવી સતી નારીઓ, એવા માતા પિતા તો કોક હોય છે. આજુબાજુના ગામમાં વયા જાય સત્સંગ કરવા, ધીમે ધીમે સુગંધ મંડી ફેલાવા. પછી 30 જુવાનોનું એક સત્સંગ મંડળ થઈ ગયું. એના વડીલોને એના માતા પિતાને ખબર પડી પટેલના હાથીએ આપણા છોકરાઓને બગાડ્યા છે. એ બેઠા એને કઈક વાતો જ કર્યા કરે. હવે હું કરતા હોય કે ને ખબર. એટલે પૂછ્યું કે વેલા તારી પાસે કોઈ છોકરા આજુબાજુની વાડીમાંથી બેસવા આવે છે કે આવે? ના, આમ બેઠા હોય. તમે શું કરો? કે બસ બેઠા બેઠા વાતો કરતા હોય. શેની વાતો કરો? કે આ મલકની પંચાયત નહીં કે તો કે ભગવાનના ઘરની કરતા હોય. ભગવાનના ઘરની? તમને ભગવાનના ઘરની વાતોની ખબર પડે કે બાપા? થોડી થોડી પડે છે. એટલે આમ બેઠા બેઠા કરતા હોય. એટલે જસમતા તાને એમ થયું કે જાણે કાંઈક છે તો કરું. કે ભાઈ એને ના પાડજે, મને આ બધા ઠપકો આપે છે, તારી પાસે બેઠા રહીએ. એના વડીલોને દુઃખ થાય એવું આપણે શું કામ કરવું જોઈએ? કે આતા હું ના પાડું પણ એને બંધાણ થઈ ગયો છે. હવે એ બંધાણ છૂટશે નહીં. હવે મારે શું કરવું? એટલે જસમત દાદાને એમ થયું કે જાણે ગામ લોકોની વાત તો જાણે સાચી છે, કંઈક કરે છે એ તો ખરું છે. વેલો ભજનમાં નિત્ય રેતા પાડી લોકોએ ભ્રાંતિ. વેલો ભજનમાં નિત્ય રેતા પાડી લોકોએ ભ્રાંતિ. જોવા ગયા પટેલ વાડીએ અસરજ દીઠું વારી જગતમાં સંત બડે ઉપકારે. જગત में સંત બડે ઉપકારે. જેના જન્મ તણી બલિહારી जगत में संत बड़े उपकारी. संत बड़े उपकारी. वेलो भजનમાં નિત્ય રહેતા પાડી લોકો એ ભ્રાંતિ. રોજનો સંગ થયો ને એક દી અસર થઈ ગઈ જસમત દાદાને. હવે આવું હોય તો મારે કેટલાક દી ઠપકો સાંભળવો આવે. આ સમજે નહીં, મારે કરવું શું?
કુસંગની અસર મન ઉપર થઈ ગઈ. દર વર્ષે ધાર્યા કરતા વધારે પેદાઈશ આવે છે, બધું સાચું, પણ કુસંગની અસર થઈ. એટલે સંતો ના પાડે છે કે સત્સંગ કાયમ કરવો, પણ કુસંગ તો ઘણી વાર પણ ન કરવો. મતી ફરી કે વાડીએ જાઓ અને જોવો, જો આ રીતે હોય તો કાન ચાલીને રજા દઈ દો, બીજું શું કરો. નકર વેલનાથજી આવ્યા પછી કોઈ દિવસ જચમત દાદા વાડીએ નથી ગયા. અને આજે વાડીએ જવાનું પ્રયાણ કર્યું છે, જોવાને માટે જાય છે. પણ જોવા જતા શું થયું છે? આયલા જાય છે. જેઠ મહિનાની ગળાહંદ હાલે છે, વરસાદની તૈયારીઓ થઈ રહી છે, ખેતરમાં હાઠીઓ ઉભેલી કે ઓહો, ગામ લોકોની વાત સાચી છે. આ કઈ હાઠીઓ ખોદાય, કઈ ખેતર સફળ થાય, ખાતર ભરાય અને કાયલ વાવણી થઈને ઊભી રહે. જાણે વાત તો સાચી છે. અને ઢોરે નજર કરીતા ત્રિહગનું ટોળું જુવાનોનું બેઠેલું ગા ધોળે દીએ બેઠા, રાત નહીં હું કામ કરે, બસ હમણાં રજા દઈ દઉં, એમ મનમાં બડબડતા બડબડતા પોતાનું ખેતર આવ્યું. એક અસરજ જોયું. શું અસરજ જોયું? હાલે કોદાળી એકલીને વેલો સત્સંગ માહી, હાલે કોદાળી એકલીને વેલો સત્સંગ માહી, વેલો પોતે સિદ્ધ પ્રભુ છે, પટેલ ને દુઃખ થયું ભારી જગતમાં, સંત બડે ઉપકારી જગત में संत बड़े उपकारे, जेना जन्म तणी बलिहारी जगत में संत बड़े उपकारी, संत बड़े उपकारी। પોતાના ખેતરમાં નજર કરી અસરજ દીઠું બારી, શું કે હાલે કોદાળી એકલીને વેલો સત્સંગમાં કોદાળી હાલી રહી છે, કોદાળીનો ચલાવનાર દેખાતો નથી, અને એક ગાયે એક હાથીઓ ખોદાતી જાય છે કે આ હું, ઓહો મારું કામ તો ચાલુ છે, અરે ગામ લોકોના કહેવા પ્રમાણે હું ક્યાં પરમાણો, અને આવા મહાન યોગીની એબ જોવા હું ક્યાં આવ્યો, મારો શું થાય, હું આને ઓળખી શક્યો નહીં, બહુ પસ્તાવો થવા લાગ્યો. કોદાળી ચાલી રહી છે, ચલાવનારો દેખાતો નથી, વાણી રૂપી કોદાળી હાલી રહી છે અને એનો ચલાવનાર દેખાતો નથી, પણ ચલાવનાર એવો સાણો છે કે જ્યાં જરૂર હોય ત્યાં ઘા લાગી જાય છે, અવિદ્યાની હાથીઓને ખોદે જાય છે. આપણા જીવનની અંદર જે એબ હોય છે, હજારો સાધકો બેઠા હોય, હજારો સાધકોના હૃદયને વાંચી અને મહાપુરુષો જ્યાં જરૂર ત્યાં ઘા મારે જાય છે, એની અવિદ્યાને દૂર કરે જાય છે, પણ ઘા ઝીલી અને પોતે મનમાં એ સમજણ લઈ લે એનું કામ થાય છે. ઘા ઝીલી લીધા ને એનું કામ થઈ ગયું છે. જ્યાં જેવી જરૂર એવો ઘા લાગી જાય છે, જ્યાં જેવી જરૂર એવો ઘા લાગી જાય છે, મનના સમાધાન થતા જાય છે, એવી અનુભવની વાણી રૂપી કોદાળી ચાલી રહી છે. આ તો અનાદિકાળનો રિવાજ છે, અનાદિકાળનો આ અસરજ છે, પણ એ અસરજ જેણે અનુભવ મહાપુરુષોના શબ્દોના કર્યા નહીં એને સમજવામાં આવ્યું. આ કોદાળી બધાઈને દેખાતી નથી, જસમત આતા ગયા ને એને જ આ કોદાળી હાંઠિયું ખોદતી દેખાણી, આ જો આડોશ પાડોશના માણસ નહીં દેખાતી હોય, નો દેખાય. આ તો તમને દેખાણી છે, એટલે આ પરવર્તીમય યુગમાં તમે
કલાક 2 કલાકના સત્સંગ હારું પડતા આખડતા આવો છો. આ તો શબ્દોની કિંમત થાય એની વાતો છે ને, શબ્દના ખેલ છે ને. આ તો શબ્દના ખેલ છે ભાઈ, શબ્દની વાતો છે. શબ્દના જે કિંમત કરનારા સાધકો છે એ શબ્દોની કિંમત કરી જીવનમાં ઉતારી અને પોતાના જીવનમાં ઉજાસ પ્રાપ્ત કરે છે. ઓહો, હું કરું. નજીક જાતા વેલનાથની દ્રષ્ટિ ગઈ ગાતા આવ્યા છે. સત્સંગ મંડળમાંથી ઉભા થઈ સામા આલે છે. જસમત દાદાને બાપ કીધા છે એટલે વેલાએ પગે લાગવું જોઈએ. એને બદલે જસમત દાદા એના ચરણમાં લેટી પડ્યા કે હે યોગીરાજ, મારી ભૂલને ક્ષમા આપો. મહાન સંત એની એબ જોવા હું ક્યાં આવ્યો. ધિકાર છે મારી સમજણને. અને આવા મહાપુરુષ આવા યોગીની પાસે મેં સાણ વાહિદા કરાવ્યા, વૈંતરું કરાવ્યું. મને માફ કરજો, હું આપને ઓળખી શક્યો નથી. અમારા અપરાધને ક્ષમા કરવો. ક્ષમા આપવી તે આપ મહાપુરુષ સિવાય બીજું તો કોણ આપે? કારણ કે તમે દીનદયાળુ છો. દીનદયાળુનું બિરદ તમને સંતને ને એક 3 લોકના નાથ કુદરતને બેને જ લાગે છે. બેને જ આ બિરદ લાગે છે. દીનદયાળુ, દિન ઉપર દયા કરનારા છો, કરુણા કરનારા છો. માફી માગી શરણે થયા, મને માફ કરો મોરારી. માફી માગી શરણે થયા, મને માફ કરો મોરારી. મેં તમોને દુઃખ દીધું, સાથીપણું કરાવી જગતમાં, સંત બડે ઉપકારી. जगत में संत बड़े उपकारी, जेना जन्म तणी बलिहारी. जगत में संत बड़े उपकारी, जगत में संत बड़े उपकारी. माफी मागी चरणे थया मने माफ करो मोरारी. मैं तमोने दुख दीधु, साथीपणुं करावी, साथीपणाना तमारी पासे काम कराव्या. के आता तमे कराव्या अने मैं कर्या एवुं नथी. आ तो मारा गुरुनो आदेश छे सेवा करवी, गुप्त बने रहेवुं, के जे होय ते. पण मने आ हूँ आपने ओळखी शक्यो नहीं, एनो मने बहु अफसोस थाय छे. હવે મારું શું થાય, હું શું કરું, મારો ઉદ્ધાર કેમ થાય, મારું કલ્યાણ કેમ થાય? આપ યોગીરાજ છો, મહાપુરુષ છો, મને કઈક માર્ગ તો દેખાડો ભાઈ સાહેબ. સાચો ભાવ પ્રગટી ગયો, દેહ ભાવના સુરા વેરાઈ ગયા, નિર્મળતા આવી ગઈ. જાતિ અભિમાન, દેહ અભિમાન, સંપત્તિનું અભિમાન ઓગળીને મીંડ્યું હાલવા, ઓગળીને મીંડ્યું હાલવા. સૂર્યનો ઉદય થાય ને ગમે એવી બરફની પાઇટ પડી હોય તો ઓગળવા ન માંડે, ઓગળવા માંડે ને એમ મહાપુરુષની કરુણાની દ્રષ્ટિ પડે ને. અભિમાનની પાઇટું કઈ જેમ તેમ નથી, પણ ઓગળી જાય, ઓગળી જાય. મહાપુરુષની કરુણાથી થાય. અભિમાન મીંડું હાલવા. જસમત દાદાને વેલનાથજી કહે છે, કાતા બસ આવો ભાવ જ ભક્તિને માટે જરૂરનો છે. જો આવો ભાવ પ્રગટી જાય, આવી ભાવના જાગૃત થાય તો હજી કાંઈ મોક્ષોખા ભળી ગયા નથી, હજી કાંઈ ટાણું યોગ્યું નથી. આવી સમજણ આવી જાય આતા તો જરૂર જન્મ મરણનું કારણ મટી જાય, ફેરો આવી જાય.
પણ આવી સમજણ આવે એને ધન્ય છે. હાચી થઈ સમજણ એના મટે જન્મ ને મરણ, જેને હાચી થઈ સમજણ, જેને હાચી થઈ સમજણ. સંતએ જ પરમાત્મા એવી થઈ છે ધારણજી. ઓ સંતએ જ પરમાત્મા છે એવી થઈ છે ધારણજી. સુખ હાસું એ ચરણમાં, સુખ હાચું એ ચરણમાં, તમે ગ્રહો સંતના શરણ, જેને હાચી થઈ સમજણજી. ચરણમાં તમે ગ્રહો સંતના શરણ, જેને હાચી થઈ સમજણજી. હાચી થઈ સમજણ એના જન્મ ને મરણ, જેને હાચી થઈ સમજણજી. સંત સેવો જીવન પર્યંત ભૂલી જાત ને વરણજી. સંત સેવો જીવન પર્યંત ભૂલી જાત ને વરણજી. સંતએ જ પ્રભુ પોતે, સંતએ જ પ્રભુ પોતે, એ ટાળે સૌ આવરણ, જેને હાચી થઈ સમજણજી. હાચી થઈ સમજણ એના એ મીટે જન્મ ને મરણ, જેને હાચી થઈ સમજણજી. નિત્ય રહો પ્રભુ ધ્યાને, અજંપા જાપ જરણજી. નિત્ય રહો પ્રભુ ધ્યાને, અજંપા જાપ જરણજી. અખંડ અવિચળ આત્મા, અખંડ અવિચળ આત્મા, ભવતારણ તરણ, જેને હાચી થઈ સમજણજી.
હાચી થઈ સમજણ એના મીટે જન્મ ને મરણ જેને હાચી થઈ સમજણ વેલો કહે વેલા જાગો પિતા મારા પરમજી વેલો કહે વેલા જાગો પિતા મારા પરમજી વાઘનાથ ગુરુ યમને મળ્યા વાઘનાથ ગુરુ યમને મળ્યા એને કીધો હાસો ધરમ જેને હાચી થઈ સમજણજી હાચી થઈ સમજણ એમાં મીટે જન્મ ને મરણ જેને હાચી થઈ સમજણ જેને હાચી થઈ સમજણ જો આતા આવી સમજણ થાય તો જન્મ મરણનો ફેરો મટી જાય કેવી સમજણ કે હાચી કેવી હાચી સમજણ કે સંત એ જ પરમાત્મા એવી બંધાઈ ગઈ જેને ધારણ સંત એ જ પરમાત્મા એવી જેને ધારણા બંધાઈ ગઈ ગુરુને ગોવિંદ નથી જુદા એ ભરોસો ઉરમાં આવે મૂળ વચનના અધિકારી એને આ ભજન દિલવા આવે મૂળ વચનના અધિકારી જે આવી રેણી કરણીના હાચા શેલરસિંહની શેલી સદી લોયણ બોલાઈ પડે નહીં ક્યાંય પાછા જે ગુરુ વચનના વિશ્વાસી છે ગુરુ ગોવિંદમાં જેને ભેદ નથી દેખાતો એની વાત છે સંત એ જ પરમાત્મા એવી બંધાણી ધારણ સુખ આસુ એ ચરણમાં જેને શાશ્વત સુખ કહીએ નિત્ય કહીએ પરમાત્માના ઘરનું સુખ કહીએ એ મહાપુરુષના ચરણ રજની સેવના થકી પ્રાપ્ત થાય છે સુખાસો એ ચરણમાં તમે ગ્રહો સંતના ચરણ જો તમે શાશ્વત સુખની ઈચ્છા રાખતા હો તો અન્ય અવલંબનને મનથી પડદા મેલીને સંતના ચરણની આશા કરો ત્યાંથી જરૂર તમને શાશ્વત સુખ પ્રાપ્ત થાય અને એ સુખ મળ્યા પછી કોઈની પરવા નહીં તમે સ્વતંત્ર તમારા ઉપર કોઈનો દાબ નહીં એવું આ સુખ છે નગર તો પૈસા મેળવી નહીં હોળ છે કોક દાબ દઈને દાટી મારીને લઈ જાય ને આન તેન લપનો પાર નથી ભાઈ હે અંતરમાં ઘણો એનો ઘાસ રહે છે એનો ડર રહે છે ભય રહે છે અને સ્વતંત્રપણું કોઈનું ડર નહીં એવું આ સુખ છે તમે તમારી રીતે મુક્ત વિહારી થઈને રહી શકો એવું આ સુખ છે માથે કોઈનો દાબ નહીં માથે ત્રણ લોકના નાથનું રક્ષણ રામ નામ દ્વારે ધન વાજે ને ગાજે માથે સપન ભેર ભૂંગળ વાગે લાખ વિના લેખું નહીં પાર વગરની પૂજી ઓરવી હોય તો ઓરી લેજો નરસૈયો કે કસ્તુરી સે હાવ હોંગી એવું સુખ સંતના ચરણથી પ્રાપ્ત થાય છે સંત સેવો જીવન આ સુખની ઈચ્છા કરતા હોય આ સુખ જોતું હોય તો બેદીનો આ નિયમ નથી સંત સેવો જીવન પર્યંત ભૂલી જાય તો વરણ એક બેદી નહીં 5 દાડા 10 દાડા વરહદી નહીં આ તો જીવન પર્યંતનો નિયમ છે સંત સેવો જીવન પર્યંત ભૂલી જાય તો સંતની કોઈ દી જાતિ ન જોવી સંતની કક્ષા જોવી સંતની
કક્ષા જોવી છંતની જાતિ સામે ક્યારેય ન જોવું. જાત નહીં જગદીશની એના હરિજનની ક્યુ હોય. જાત ભાત કુળ કિસ્મે ડૂબ મરો મત. કોઈ સંતની કોઈ જાતિ નથી, એના ભગવાનની કોઈ જાતિ નથી, તો એના ભક્તની ક્યાંથી હોય. સંત સેવો જીવન પર્યંત ભૂલી જાય તો વરણ. સંત એ જ પ્રભુ પોતે ટાળે આપણા મનના સૌ આવરણ. આપણા મનના બધા આવરણ મહાપુરુષ ટાળે છે. ન્યા એ આપને મનના આવરણ ટાળવાનું સાધન સત્ય નામ બતાવે છે. તો નિત્ય રહો એ ધ્યાને. અજંપા જાપ ઝરણ. અખંડ અવિશળ આત્મા જે બહુ તારણ તરણ. જે અખંડ અવિશળ આત્મા બહુ તારણ તરણ છે, એનું ધ્યાન, એની સમજણ મહાપુરુષ સદગુરુ સંત બતાવે છે. તો એ હતા એ આ નામને નેડે વળગી જાવ, કાંઈ બગડી ગયું નથી. નામનું ધ્યાન આપ્યું છે, મનનો મોડો મજબૂત કરી દીધો છે. વેલો કહે હવે નો વિલંબ કરતા, વેલા જાગો. પિતા મારા પરમ વાઘનાથ સદગુરુ અમને મળ્યા, એને બતાવ્યો છે હાસો ધર્મ. તમને કાંઈ દેખાણું, જે કાંઈ તમે અનુભવ્યું એ મારામાં કાંઈ નથી. મારો ગુરુ સમૃદ્ધ છે, મારો સદગુરુ સમૃદ્ધ છે. મારા ગુરુની દયાથી બધા આનંદ લીલા લહેર છે. આમ બાપ દીકરો વાત કરે છે, ઘેરેથી માણસ દોડતું બોલાવા આવ્યું, જલ્દી આતા તમે વેલાભાઈ ઘેરે આવો. જલ્દી કઈ ઉતાવળનું કામ હોય. વાતો કરતા કરતા ઘેરે જાય છે. રસ્તામાં જતા જસમતા હતા ને વેલનાથજી કે છે, કાતા મારું અંજળ દાણો પાણી હતું ત્યાં સુધી હું અહીંયા રહ્યો. હવે મને લાગે છે મારા ગુરુ કાંઈથી સ્થાન બદલાવાનો આ સંભવ થયો છે, તો હવે હું ઘેરે જાઉં. મારી માના હાથનો બટકો રોટલો ખાઈ લઉં. હવે હું અહીં રહી શકીશ નહીં. શું કરવાને કે તમારી નજરે મારી એબ ખુલ્લી થઈ. હવે મારાથી અહીં રહેવાય નહીં. માટે હવે હું છેલ્લે છેલ્લે મારી માના હાથનો ટુકડો ખાઈ અને રજા લઈશ. ગયા બોલાવતા નિજ ગ્રહે જમાડે જો મામારી. ગયા બોલાવતા નિજ ગ્રહે જમાડે જો મામારી. જમીને હું વિદાય લઉં, હવે રેવાય નહીં મારાથી જગતમાં. સંત બડે ઉપકારે જગત में संत बड़े उपकारी. जेना जन्म तणी बलिहारी जगत में संत बड़े उपकारी. संत बड़े उपकारी. या बोलावता निज ग्रहे जमाड़े जो मां मारी. जमीने विदाय लो હવે રેવાય નહીં મારાથી. પણ બન્યું એવું કે જેના હાથનો રોટલો ખાવો તો એ માને સર્પદંશ થયો અને સર્પદંશ થતા જેનું મૃત્યુ થયું છે. જસમતાદાને એમ થયું લ્યો આ સંતની એબ જોઈ એનું તરત પરિણામ મળી ગયું. બીજું તો ઠીક, હું ભરભંગ થયો એનો કોઈ અફસોસ નહીં. પણ આવો યોગી છેલ્લી ઘડીએ મારા ઘરનો ટુકડો લીધા વિના નો જાય ને એનું મને દુઃખ છે. ઘર ભંગ થયો એનો કોઈ અફસોસ નથી. દેહ તો ગમે એનો ગમે ત્યારે પડી જાય. પણ એ નાથ હે દયાળુ આનું મારે શું કરવું? એટલે વાત સાની રાખી.
કે વેલા ભાઈ વેલા, તારી માએ જ રોટલા ઘડ્યા હોય ને ભાઈની વહુ પીરસી દે તો ન હાલે. કે આ હવે અટાણું દી કોઈના હાથનું નથી ખાધું, અને છેલ્લે રજા લેતી વખતે મારા એના હાથનો બટકુ રોટલો ખાવો છે. મારે બીજાના હાથનું ખાઈને હું છે, આગા પાછા ગયા હોય તો આવવા દો, આવશે ત્યારે ખાય છે, એમ મારે ઉતાવળ નથી. એમ નહીં, રાંધ્યું છે એને જ પણ ભાઈની વહુ ખાલી તને પીરસી દે કે ના હો, મારી ટેક ઈ ટેક, અમારી ટેક કોઈ દી ફરે નહીં. ઘણું કીધું. જસમતાતાએ જાણ્યું કે રાજ અઠ બાળ અઠ યોગી અઠા એની અઠ મૂકશે નહીં. બાવડું જાલીને ઘરમાં લઈ ગયા જ્યાં સર્પદંશથી માતા મૃત્યુદય પડ્યો છે. લે ભાઈ આ તારી માં, ઉઠે તો ઉઠાડ અને ખાવા દેતો ખા. કે બાબા મારે ખાવું હોય ને ગમે એટલા ઠાકેલા હોય ને મારી માં ન ઉઠાય એવો કોઈ દાખલો કરો? કામ ન ઉઠે, જરૂર ઉઠે. અવાજ કરીને ઉઠો ઉઠો માં, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી જમવા આપો. માં ઉઠો, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી જમવા આપો. જાણે આ શબ્દ કેમ મહામંત્ર હોય. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મહાપુરુષના એક એક શબ્દ મંત્ર રૂપ છે, મંત્ર રૂપ છે. સર્પદંશથી માતા મરી ગઈ, પ્રગટ વાત જણાઈ. સર્પદંશથી માતા મરી ગઈ, પ્રગટ વાત જણાઈ. ઉઠો માં મને ખાવા દ્યો, ભૂખ લાગી બહુ ભારી જગતમાં, संत बड़े उपकारी जगत में, संत बड़े उपकारी. जेना जन्म तणी बलिहारी, जगत में संत बड़े उपकारी, संत बड़े उपकारी. સર્પદંશથી માતા મરી ગઈ, પ્રગટ વાત જણાણી. ઉઠો માં મને ખાવા દ્યો, ભૂખ બહુ લાગી છે. એ શબ્દો કેમ જાણે મહામંત્ર હોય. અવાજ કરતાની સાથે આળસ મરડીને માં ઉઠી છે. અરે વેલા, હું તો મરી ગઈ હતી, મને સર્પ આવડી ગયો તો. કોક મને લઈ જાતું તું, પણ તું હામો મળ્યો ને સોડાવી, એવું કાંઈક મને લાગ્યું. માં એ સપનું આવ્યું હોય, એવું કાંઈ ન હોય. જલ્દી મને ખાવા દ્યો, જાણે કાંઈ બન્યું જ નથી, જાણે કાંઈ બન્યું નથી. જમને હાથ પડેલા જીવને સંત છોડાવે. કોણ છોડાવે? સંત છોડાવે. બાકી કોઈની તાકાત નથી. કે જમની ઝપટમાં આવી ગયો હોય, કર્મના દંડ જેને દેવાના હોય જ, એમાં કાંઈ કાયદામાં કોઈ ભંગ થતો નથી. એ જમને હાથ પડેલા જીવને સદગુરુ છોડાવે ભાઈ. એટલે ગુરુનો મહિમા અધિક અને અધિક કહેવામાં આવ્યો છે, એટલે કહેવામાં આવ્યો છે. આળસ મરડી ઉઠી માતા, પ્રીતે કરી જમાડે. આળસ મરડીને ઉઠી માતા, પ્રીતે કરી જમાડે.
જમીને વિદાય લીધી બનિયાનાથ ગિરનારી જગતમાં संत बड़े उपकारी जगत में संत बड़े उपकारी जन्म तणी बलिहारी जना जन्म तणी बलिहारी जगत में संत बड़े उपकारी संत बड़े उपकारी। आळस मरडीने उठी माता प्रीते करीने जमाड़े जमीने विदाय लीधी कि ल्यो आता मारो अंजल दाड़ो पाणी पूरो थयो प्रेमथी रजा आपो हवे हूँ न रही सकूं कि भले योगीराज अब तो आपनी इच्छा प्रमाणे जई सको छो पण आटला वर्ष अहींया रह्या एनी काई यादी के यादी में मारा नाथनु नाम भूलता नहीं मारो आशीर्वाद छे तमारा कोल में कायम रिद्धि सिद्धि रहे अने हूँ अहींथी निकळ्या पछी गिरनारनी अंदर वेलावड़ नामनी जग्या बांधीश अने अहींया तमारा कोळनो कोई पण आवी अने आराध बोलशे एटले वरुण एटले पाणी रूपे हूँ दर्शन आपीश અને એમાં તમને વરસનો વર્તારો જોવા મળશે મારા સાત વીરડા બધા ચલી જાય તો વરસ સારું થાય ઓસાત કાર્ય તો એ પ્રમાણે વરસ નબળા પાતળો થાય એવું તમને પ્રમાણ જોવા મળશે બાકી તો સમર્થ મારા નાથનું નામ છે એ કોઈ દી ભૂલતા નહીં દીધો આશીર્વાદ તમારા કુળમાં રહેશે રીધી સારી દીધો આશીર્વાદ તમારા કુળમાં રહેશે રીધી સારી दर्शन दईश वरुण रूपे आराधे गारी जगत में संत बड़े उपकारी जगत में संत बड़े उपकारी जेना जन्म तणी बलिहारी जगत में संत बड़े उपकारी संत बड़े उपकारी દીધો આશીર્વાદ તમારા કુળમાં રહેશે રિદ્ધિ સારી મહાપુરુષની દયાથી રિદ્ધિ સિદ્ધિ મળે તો એ ઠીક છે પણ જીવનમાં ભક્તિ રૂપી રિદ્ધિને જ્ઞાન રૂપી સિદ્ધિ મળે ને એ જીવ પરમ સુખીઓ થઈ જાય છે આ રિદ્ધિ સિદ્ધિના દાતા પણ સદગુરુ સંત છે માગવી તો ગુરુ ચરણની પાસે આવડી આ રિદ્ધિ સિદ્ધિ માગવી સંત પાસે હું માગવું એ તો આવા સાણા સાધકોને ખબર છે હું માગી લેવાય રાષ્ટ્રપતિ જેલની મુલાકાતે ગયા एक पछी एक कोटड़ी में मळता जाय छे गुनेगारनी मुलाकात લે છે કે ભાઈ કાંઈ તકલીફમાં બાબુ ખાવામાં રોજ એક જ રોટલો મળે છે બે રોટલાની વ્યવસ્થા કરી દો માણસને કે લખી લે કાલથી બે રોટલા આવી જાય બીજી કોટડીમાં ગયા ભાઈ કાંઈ તકલીફ કે આ અંધારામાં સુવાની મજા નથી આવતી તો આ મારા રૂમની અંદર એક નાઇટ લેમ્પની વ્યવસ્થા કરી દો ભાઈ લખી લે એક નાઇટ લેમ્પ આ રૂમમાં લગાડી દેવો કાલ લાગી જાય ત્રીજી કોટડીએ યાગભાઈ કાંઈ તકલીફ કે હા સગા સંબંધી મળવા આવે છે
तो मान 15 મિનિટનો ટાઈમ રહે છે ને પોલીસવાળા હાજર હોય એટલે અમારે મન માનતી કાંઈ વાત નથી થતી. ટાઈમ મુલાકાતનો વધારી લ્યો ને પોલીસવાળા હાજરનો જ એક ભાઈ લખી લે. હવેથી તમને સમય વધારે મળશે ને પોલીસવાળા તમારા વાલી મળવા આવશે ત્યારે હાજર નહીં રહે. ચોથી કોટડીએ ગયા ભાઈ કાંઈ તકલીફ કે આ અંધારિયા જેવી ઓયડી છે, આમાં જરા સફેદ દિવાલો કરી દો તો ઉજાસ વાળું હોય તો બેઠવા ઉઠવામાં સારું. એક ભાઈ લખી લે વ્હાઈટ જ મકાનને થઈ જવો જોઈએ. પાંચમી કોટડીએ ગયા કાંઈ તકલીફ કે આ અઠવાડિયે એક મિષ્ટાન મળવું જોઈએ. કે ભાઈ લખી લે અઠવાડિયે મિષ્ટાન મળી જાય. છઠ્ઠી કોટડીએ ગયા ભાઈ આ કાંઈ તકલીફ કે હા રોજ મસર હેરાન કરે છે, કાસબો અગરબત્તી એક મળવી જોઈએ રોજ. કે ભાઈ લખી લે કાલથી કાસબા અગરબત્તી રોજ એક તમને મળશે. સાતમી કોટડીએ ગયા કે ભાઈ કાંઈ તકલીફ મુશ્કેલી કે હા હું કે બોલો જે તમારી મુશ્કેલી હોય એ દૂર થાય. કે મુશ્કેલીમાં હું કહું એમ કરી દેહો. કે હા એટલા માટે જ મેં મુલાકાત લીધી છે કે જો તમે હું કહું એમ કરી દે એમ હોય તો મને આ કોટડીમાંથી છૂટો કરો મારા બાપ. એ સદગુરુ પાસે ભવબંધનમાંથી છૂટું થવાનું મગાય, કાસબા અગરબત્તી નો મગાય. એ કાસબા અગરબત્તીઓ ગુરુ પાસે નો મગાય. ભવબંધનમાંથી છૂટવાની માગણી ગુરુ પાસે કરાય ને. એ હું માગું એ ભાઈ જે આવા વિવેકી પુરુષો છે એને આવડે છે. તો વેલનાથજી ત્યાંથી નીકળી ગયા છે અને વેલાવળ નામની જગ્યા બાંધી છે. ગ્રસ્તાશ્રમી બન્યા છે. જસુમા અને વેણુમાં બે ભંડારી સતાય નવનાથની લાઈનમાં ઉભા છે. વિધવિધ વ્યવહારો ભલે કરતા સગળું કરતા સતા અકર્તા દોર ઉપરથી સુરતા નટ સુકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. એટલે આ રીતે મહાપુરુષો સંતો જગતમાં વિચરણ કરે છે, પણ જે વિરલાઓ એને ઓળખી જાય એના ચરણની સેવના કરે એ ભવબંધનમાંથી બાપા છૂટી પરમપદના અધિક. उद्धव मुझे संत सदायति प्यारे, ए जाकी महिमा वेद उसारे, संत सदायति प्यारे। मेरे कारण सोड़ जगत के भोग पदार्थ सारे, मेरे कारण सोड़ जगत के भोग पदार्थ सारे, भोग पदार्थ सारे। निस दिन ध्यान धरे हृदय में, सब घर काम विचारे, सब घर काम विचारे। उद्धव मुझे संत सदायति प्यारे, जाकी महिमा वेद उसारे, महिमा वेद उसारे। संत सदायति प्यारे, मैं संतन के पीछे जाऊं जहां जहां संत सिधारे। शरण रज ए अंग लगाऊं, शोधु गात हमारे, ऐ शोधु गात हमारे।
सदा अति प्यारे। संत मिले तो मैं मिल जाऊं, संत न मुझसे न्यारे। बिना सत्संग मुझे नहीं पावे, कोटि जतन करारे। कोटि जतन करारे, संत सदा अति प्यारे। संत जन के सेवक जग में, सो मुझ सेवक बारे। ब्रह्मानंद संत जन जगमा, सब भव दुख ने टारे, भव दुख ने टारे। संत सदा अति प्यारे, महिमा वे जब सारे। संत सदा अति प्यारे।